આજે તો 31st પાર્ટીમાં ધૂમ મચાવી દીધી. તો જય શ્રી રામ મિત્રો, અમારે મિની વ્લોગમાં આપણું હાર્દિક સ્વાગત છે. આજે 31st ને અમારે જવાનું છે બહાર ને વાગી ગયા છે 7:30 ને હું થઈ ગયો છું તૈયાર અને ટપ્પુ પણ થાય છે જ્યારે તૈયાર, કેમ કે એને તૈયાર થતા બહુ વાર લાગે. ફાઇનલી આપણે શૂઝ પહેરીને થઈ ગયા રેડી. ત્યાં તો આવી ગયા મારા ફ્રેન્ડ બધા હરીની. મેં કીધું હાલો આપણે જવાનું છે પાર્ટીમાં. તા તો બેન કે મારે બાકા જીકી બોલવાની, બાકા જીકી. પછી તો સીધા આવી ગયા ઇવેન્ટમાં, કેમ કે લેટ થોડુંક થઈ ગયું એટલે બધા પોગી ગયા છે અને એન્ટર થઈ ગયા અંદર. અને અત્યારે હાલતો તો ડીજે નો રાઉન્ડ, એટલે આપણે છે ને થોડોક ડિસ્કો કરી લીધો. અમે રાહ જોતા હતા શારી યાદવની, તરત જ એનો વારો આવી ગયો એટલે આપણે સાંભળી લીધું. ત્યાં તો ઘડીકમાં વાગી ગયા 12 ને થઈ ગયું ન્યુ યર. બધાને હેપી ન્યુ યર. ઇવેન્ટ થઈ ગઈ પૂરી ને આપણે બહુ જ થાકી ગયા હતા. હું એક નહીં પણ આ બધા થાકી ગયા હતા કે હાલો હવે ઘરે જવું છે. બધા છે ને સ્વેટર પહેરવા લાગ્યા, કેમ કે જવાનું છે હવે ઘરે. રસ્તામાં ભાઈ ટપુ કે મને ભૂખ લાગી, મને ચિપ્સ ખોરાવો. એના માટે ચિપ્સ ને મેં લઈ લીધા મેથીના ભજીયા. આવી ગયા સીધા ઘરે ને હવે થાકી ગયા, કેમ કે હવે છે ને બોલાતું નથી, અવાજ બેસી ગયો છે. વાગી ગયા છે 1:30, એટલે હવે છે ને સુઈ જવાનું છે. તો ટપુ કે મને સુવા જો. તો આપણે પણ હવે સુઈ જઈશું. અમારો વિડીયો ગમે તો લાઈક, શેર ને ફોલો કરવાનું ભૂલશો નહીં. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. બાય બાય, જય શ્રી રામ.